નમસ્કાર ફ્રેન્ડ્સ, હું અત્યારે બાસ્કેટબોલ વર્લ્ડ કપ ક્વોલિફાયરની મેચમાં આવ્યો છું. તમને મેચના અપડેટ કે એના વિશેની વાત કરવા નથી આવ્યો. આજે છે ઇન્ડિયા કતારની મેચ, પણ હું વાત કરીશ આજે એવી વસ્તુની કે ખરેખર તમારે પણ જાણવું જોઈએ કે ખૂબ સુંદર વસ્તુ છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, સ્કેચીસ છે. આ ઇન્ડિયાના નેશનલ બાસ્કેટબોલ ટીમ અને કતાર ટીમના નેશનલ ટીમના સ્કેચીસ બનાવ્યા છે. અને આ સ્કેચીસ બનાવનાર આપણા ગુજરાતી જ છે. બહુ જ યંગ લેડી છે, સ્પોર્ટ્સ સાથે કનેક્ટેડ, પરી પટેલ. આમ તો મોટે સેલિબ્રિટી કહી શકાય, કારણ કે ઘણા બધા નોન સ્પોર્ટ્સ પર્સનના સ્કેચીસ બનાવ્યા છે, એમના ઓટોગ્રાફ લીધા છે. જેટલા સ્કેચીસ બનાવ્યા છે અહીંયા, એ બધાના ઓલમોસ્ટ એને ઓટોગ્રાફ લઈ લીધા છે. તમે જોઈ શકો છો, 1 2 3 4 ઇન્ડિયન છે, 3 કતારની ટીમના છે. પરી, પહેલાં તો એ કહો કે આ તમને ક્યાંથી વિચાર સ્ફૂર્યો અને કેવી રીતના આ બધી શરૂઆત થઈ? હું નાની હતી, જ્યારે 4th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી મારા પપ્પાને ઘણો બધો ઇન્ટરેસ્ટ હતો, તો મને પણ એમણે આમાં જ આગળ વધારી છે. એન્ડ હું સ્પોર્ટ્સમાં ક્રિકેટર્સના ઘણા બધાના મેં ડ્રોઈંગ્સ બનાવ્યા છે. શુભમન ગિલ છે, રજત પાટીદાર છે, વિરાટ કોહલી છે, ધોની છે. તો મને એવું થયું, ધોનીનો બનાવ્યો છે તમે? મેં સાચું સાંભળ્યું? ધોનીનો પણ સ્કેચ બનાવ્યો છે, ઓટોગ્રાફ લીધો? મળ્યા? ના, ધોનીને હવે મળવાનું બાકી છે. ઉર્વિલ પટેલે વાત કરી છે કે હું ધોનીને તમને ચોક્કસ મળાવીશ. અચ્છા, ઉર્વિલ પટેલ, આમની એક રિક્વેસ્ટ છે કે ધોનીનો સ્કેચ બનાવ્યો છે. પ્લીઝ હું રિક્વેસ્ટ કરું છું કે ધોનીના ઓટોગ્રાફ લેવડાવી લ્યો, કારણ કે આપણે ભાઈસી પણ મારો પણ ફેન છે. અચ્છા, તમે અત્યાર સુધી જેટલા પણ સ્કેચીસ બનાવ્યા સ્પોર્ટ્સમાં, સૌથી વધારે તમને કયામાં મજા આવી કે ના આનો ઓટોગ્રાફ લેવામાં મજા આવી ગઈ? ઓકે, તો મને યાદગાર ક્ષણ કહી શકાય. હા, તો વોલીબોલની જ વાત છે. અને હમણાં જ આપણી બેરેની ટીમ આવી હતી, અને એમાં મને જાવેદનો જે એની સાથે જે અનુભવ રહ્યો છે, અમેઝિંગ. હું એને ભૂલી જ ના શકું. એટલું બધું આમ ખુશ થઈ ગયો જાવેદ કે વાવ, હું કહી નથી શકતી શબ્દોમાં કે એટલો બધો ખુશ થઈ ગયો જાવેદ. એન્ડ ઓસ્ટ્રેલિયામાં મને મેક્સ સેનિકા, પછી ક્રિકેટર્સમાં મને પાટીદાર જોડેનો બહુ મસ્ત અનુભવ રહ્યો છે. અચ્છા, તો હવે એક છેલ્લો સવાલ કે હવે કયો એવો સ્પોર્ટ્સ પર્સન છે જેનું તમે સ્કેચ બનાવવા અને ઓટોગ્રાફ લેવા માગશો? ધોની સિવાય. ધોની તમે કહી દીધું છે. ઓકે, મને હવે ફૂટબોલમાં જવું છે, સો મને મેસી એન્ડ રોનાલ્ડોને મળવું છે અને તેમનો ઓટોગ્રાફ લેવો છે. ઓ, બહુ મોટી વિશ છે. આઈ હોપ કે તમારી આ 2 વિશ પૂરી થાય, મેસી અને રોનાલ્ડોની, અને તમે ખૂબ આગળ વધો, ખૂબ તમે સ્કેચીસ બનાવો અને ખૂબ પ્રગતિ કરો, એમાં અમારી ઈચ્છા છે.